ઓકે છે. ભાવનગર શહેરમાં ગર્ભ પરીક્ષણ થાય છે એવા એક અમને ફરિયાદ મળેલી હતી. એમાં ડૉક્ટર MC શાહ ક્લિનિકનું નામ એમાં ઉલ્લેખ કરવામાં આવેલું હતું. એમના ત્યાં અમારા ટીમ મોકલ્યા હતા. એટલે ટીમ ત્યાં જઈને તપાસ કરી. પહેલા દિવસે તો દવાખાના બંધ હતો. આજે ફરીથી ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે દવાખાનું ચાલુ છે. અને જે તપાસ કરવા ગયા હતા એ પુરુષ હતા, એટલે એમને એક સ્ત્રીની જરૂરિયાત હતી કે જે જઈને અંદર પૂછી શકે કે મારે ગર્ભ પરીક્ષણ કે સોનોગ્રાફી કરાવવું હોય. તો ગયા. એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે એના ત્યાં સોનોગ્રાફી અત્યારે હાલ થાય છે. અમારા જાણ મુજબ એમના પાસે જે સોનોગ્રાફી મશીન હતા એ સીલ હાલતમાં છે. એમના રજિસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે. તેમ છતાં સોનોગ્રાફી થતાં અમારા ધ્યાન ઉપર આવતા એમના દરેકે દરેક કવટને અમે જ્યારે ચકાસણી કરી, તપાસ કરી, ત્યારે અમને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જે કે મેડ ઇન ચાઇના છે એવું મળી આવ્યું. એમના જોયા પછી એવું લાગ્યું કે એને અત્યારે હાલ ઉપયોગ થાય છે. એમના પાસે સોનોગ્રાફી મશીનમાં ઉપયોગ કરવા માટે જેલ જેની મેન્યુફેક્ચરિંગ ડેટ 2024ની હતી, એનો મતલબ કે અત્યારે હાલ ઉપયોગમાં હતો એવું અમને ખ્યાલ આવ્યો. એટલે અમે મશીન કબજે લીધેલ છે. મશીનને સીલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, વારંવાર એકને એક જગ્યાએથી 3 વાર સીલ મારી જાય છતાંય તો એની હોય છે, તો શું કહેશો? હવે તો એ ડૉક્ટરને વ્યક્તિગત એમને વિચારવાનું રહે છે. એમના પાસે જે મશીન હતું એના માટે એના પાસે રજિસ્ટ્રેશન પણ આજની તારીખમાં ઉપલબ્ધ નથી. તેમ છતાં તપાસનો વિષય છે કે કઈ રીતે એના પાસે મશીન આવ્યા અને કઈ રીતે ઉપયોગ કરતા હતા, એ બધું તપાસનો વિષય છે, પછી ખબર પડશે.